જય શ્રી કૃષ્ણ। પ્રત્યેક માસમાં 15 તિથિઓમાં 2 પક્ષ હોય છે, જેમાં 15 દિવસમાં ચંદ્રનો આકાર નાના રૂપમાંથી ધીમે ધીમે મોટું થતો જાય છે અને પૂર્ણ રૂપે ગોળાકાર થઈ જાય છે। તે દિવસની પૂર્ણિમા અને આ 15 દિવસની અવધિને શુક્લ પક્ષ કહેવાય છે અને ત્યારબાદ 15 દિવસમાં ફરી ક્રમશઃ આકાર ઘટતા ઘટતા ચંદ્રદેવ સંપૂર્ણ દેખાતા બંધ થઈ જાય છે। ત્યારે અમાસ આવે છે અને આ પક્ષને કૃષ્ણ પક્ષ કહેવાય છે। આ બંને પક્ષોમાં જે 13મો દિવસ હોય છે તેને ત્રયોદશી અથવા તેરસ કહેવાય છે અને આ દિવસે ભગવાન શિવ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે। અને હા, આપણા શાસ્ત્રો પ્રમાણે જે દિવસે પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્તના લગભગ 1.5 કલાક પહેલાં અને 1.5 કલાક પછીના સમયગાળામાં જ્યારે ત્રયોદશી તિથિ વિદ્યમાન હોય ત્યારે જ પ્રદોષ વ્રત કરી શકાય છે। આમ આ રીતે પ્રદોષ વ્રત 1 મહિનામાં 2 વાર આવે છે અને અઠવાડિયાના 7 દિવસના પ્રદોષ વ્રતનું પોતાનું વિશેષ મહત્વ હોય છે। જેમ કે પ્રદોષ કાળની ત્રયોદશી જો સોમવારે આવે તો સોમ પ્રદોષ વ્રત કહેવાય, મંગળવારે આવે તો ભૌમ પ્રદોષ વ્રત અને શનિવારે આવે તો શનિ પ્રદોષ વ્રત કહેવાય। આમ સ્કંદ પુરાણમાં સૂતજી મહારાજે કહ્યું છે કે પ્રદોષ કાળના સમયે ભગવાન મહાદેવજી કૈલાસ પર્વતના રજત ભવનમાં પ્રસન્ન ચિત્તે નૃત્ય કરતા હોય છે અને દેવતાઓ તેમના ગુણગાન ગાય છે। એટલે આ સમયે વ્રત ઉપવાસ કરીને જે વ્યક્તિ ગંધ, પુષ્પ, પાદ્ય, આચમન દ્વારા ભગવાન ભોળીનાથની શ્રદ્ધાભાવથી પૂજા આરાધના કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। અને આ વખતે મા મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત 30 જાન્યુઆરી 2026 શુક્રવારના દિવસે આવી રહ્યું છે અને આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવાનો પ્રદોષકાળનો સમય સાંજે 4:55 થી 7:54 સુધીનો રહેશે। આ દિવસે નિર્જળા ઉપવાસ કરવો જોઈએ। શાસ્ત્રો અનુસાર નિર્જળા ઉપવાસ ઉત્તમ ગણાય છે, પરંતુ જો તે સંભવ ના હોય તો ફળાહાર કે સાત્વિક ભોજન પણ લઈ શકાય છે, પરંતુ ઉપવાસના દિવસે પૂરા દિવસ કોઈ પણ પ્રકારનું અનાજ ન લેવું જોઈએ। આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી, નંદેશ્વર ભગવાનની વિશેષ પૂજા આરાધના કરવી જોઈએ। હવે પ્રદોષ વ્રતમાં તેરસના દિવસે સમય સાંજે પૂજા કરવાનું વિધાન હોય છે, એટલે આ દિવસે સૂર્યાસ્તથી 1 કલાક પહેલાં શક્ય હોય તો ફરીવાર સ્નાન કરી સ્વચ્છ થઈને પૂજા ઘરને ગંગાજળથી શુદ્ધ કરી લેવું જોઈએ અને ઘરમાં જો અંગૂઠા જેવડું નાનું શિવલિંગ હોય તો ગંગાજળ, કાચું દૂધ, મધ વગેરે દ્રવ્યો કે પછી પંચામૃત, સુગંધિત દ્રવ્યો, ભાંગ, ભસ્મ વગેરેથી સ્નાન કરાવીને વસ્ત્ર અર્પિત કરવા જોઈએ। ચંદન, અક્ષત, અબીલ, ગુલાલ, ભસ્મ, બિલ્વપત્ર, ધતુરો તેમજ સમીપત્રની સાથે સાથે ભોગમાં મિષ્ઠાન, પાન, સોપારી, ઇલાયચી, ફળ, દૂધ વગેરે ભગવાન ભોળાનાથને ધરાવી શકાય છે। ત્યારબાદ ભગવાન ભોળાનાથની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને પ્રદોષ વ્રત કથાનું વાંચન કે શ્રવણ કરવું જોઈએ।